રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા સોનલ ગરબો શિરે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતનું ગૌરવ વધારનારા કંકણ ગ્રુપ દ્વારા વિશેષ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર માણ્યો હતો। આ અવસરે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા। અસ્મિતા ફાઉન્ડેશનના ઉપક્રમે આજે સોનલ ગરબો શિરે શીર્ષક હેઠળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટનું સુવિખ્યાત કંકણ સંસ્થા, જેમણે રાજકોટનું જ નહીં પણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, અનેક દેશોમાં ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતની અસ્મિતાને, ગુજરાતના સનાતન ધર્મને ગરબા સ્વરૂપે પહોંચાડ્યો છે, એવું કંકણ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ પ્રસ્તુત થઈ રહ્યો છે। રાજકોટની કલાપ્રિય જનતા આ કાર્યક્રમને ખૂબ માણી રહી છે, એનો ખૂબ રાજીપો છે। રાજ્યના અનેક આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાહેબ, આપણા રાજકોટના લોકલાડીલા સાંસદ પરસોત્તમ રૂપાલા સાહેબ, એ પણ ઘણા સમયથી કાર્યક્રમને માણી રહ્યા છે। અકડેઠઠ મેદની વચ્ચે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, એનો ખૂબ આનંદ અને રાજીપો છે। કંકણ ગ્રુપે રાજકોટનું ગૌરવ વધાર્યું છે અને 6 મહિના સુધી દીકરીઓ આ ગરબા પ્રસ્તુત કરવાની પ્રેક્ટિસ કરતી હોય છે અને એમ કહેવાય કે સોનલબેન સાગઠિયા, કે જે આ સંસ્થાના કંકણ સંસ્થાના સંચાલક છે, એમણે ગરબા માટે પોતાનું જીવન આપ્યું છે અને રાજકોટને અને ગુજરાતની સંસ્કૃતિને દેશ વિદેશમાં પહોંચાડવાનું કામ કર્યું છે। એટલે એ પણ અભિનંદનના અને વંદનના અધિકારી છે। અસ્તુ ભારત માતા કી જય।